આમાં મારો કહેવાનો હેતુ એ છે, અનેક સુરવીરોએ ગાવું વાળવા માટે માથા આપી દીધા. જમાનો કેવો ફેર થયો ગોસાઈજી. પેલા ગાવું વાળવામાં માણસ શહીદ થઈ જતા, અટાણે ગાવું બીજા ગામમાં મૂકવા જાવ તો શહીદ થઈ જાવ. આ ધર્મ ક્યાં જતો રહ્યો વિચાર કરો તમે થોડો. હું તમે કેટલા હેઠા ઉતરી ગયા છે, કોક દી એકલા બેઠા હોય તો વિચારજો. કોઈ આપણા ગામની ગાય વાળી જતો હોય તો એ નરવીર સુરવીર ઊભો થઈ અને કે માથું જાય તો ભલે જાય પણ મારી માં અહીંથી ન જાય. આ ધરતી ઈ હતી અને એના આપણે સંતાનો છે હતી. અટાણે બીજા ગામમાં ગાવું મૂકવા જાવ ને, ક્યાં લઈ જવીશ માવું ને વાળો પાછી એની ગાવું હોત ભેળવી દ્યામાં. અમારી બાજુથી આજથી 15 વર્ષ પહેલા ગૈરમાં ગાવું મૂકવા જતા હતા. બનેલી સત્ય ઘટના, નામ નથી દેવું કોઈનું. 15 ગાવું લઈને જતા હતા. ગૈર પાસે પૂગવા ગયા ને કોઈ હમાસા દીધા કે ગાવું મૂકવા આપણા ગામમાં આવે છે. ત્યાંથી ઉભા રહ્યા લાડા, ક્યાં નહીં જવીશ માવું ને? હવે ક્યાં નહીં જવીશ? હે હવે ગામનું ટોળું પસામણાને ભેગું છું, એટલે 3-4 જણા શું કે લઈ જાઓ પાછી. એના ગામની ગાવું હતી એ હોત ભેળવી દીધી. અને ત્યાંથી અહીં આવડાને ગાયમ પૂગ્યા ને લઈ ગયા હતા 15, આવ્યા હતા પોણા બાહે. બોલો. એટલે આપણે એ વિચારવું, આ દેશમાં વૃદ્ધાશ્રમો ખોલવા પડે. આવા સંતોને વંદન છે, આવા સારા માણસો વૃદ્ધાશ્રમો હકાલે, અનાથાશ્રમો હકાલે વંદન છે. પણ હાલું વિચારવા જેવું. અને હું તો ગોસાઈજીને કહું છું કે એક સંદેહો વૈષ્ણવજનોને, ભક્તજનોને, ભારતવાસીઓને આપવાની ખાસ જરૂર છે. હવે હું કે આ બધાને અમારા સન્માન કર્યા, એમ એક સન્માન એવું કરો કે જે દંપતીને નકરા દીકરીઓ જ હોય, જે દંપતીને નકરી દીકરીઓ જ હોય એને ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં એનું સન્માન કરો કે તમારી ત્યાં શક્તિઓ આવી છે, તમારી ત્યાં લક્ષ્મીઓ આવી છે, તમારી ત્યાં દેવીઓ આવી છે, જરાય મુજાતા નહીં, અમે તમારી સાથે છીએ. આ જરૂર છે. અને હવે આ બેઠેલા વહાલા સોદોનો એક ખાસ કહું, આ 15 વર્ષથી જેમ જેમ સંપત્તિ વધતી જાય છે ને એમ માણા ટૂંકા થતા જાય છે. અમે બેન અમારું યક, અમે બેન અમારું યક, ક્યાં લઈ જાઓ? 60-70 વર્ષ પછી એ છોકરું જન્મશે ને મામો નહીં હોય, માસી નહીં હોય, ફઈ નહીં હોય, ફૂવો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, હાળો નહીં હોય, દેર નહીં હોય. હું તો હુતી ખાટલે છોડીને હુતી ભાઈ કાંઈ ન મળે. અમે બેન અમારું વન, અમારું બે, અમે બેન અમારા બે તો ગાયમ જાય આવે બધું બરોબર. અમે બેન અમારું યક, અને એ હાહલી જેવું. બેનો મારી ના નથી હો, કુરકુરિયા ખવડાવવાની મારી ના નથી, ફાસ્ટ ફૂડ ખવડાવવું. પણ તમે રહોડામાં બેઠા હો, રહોડો કિશન ઘોક્યું રાંધવાનો પોઈન્ટ. પેલા ઘોક્યું હતું, ઘરમાં ગોઈડ વાળો ખાશો, પછી રહોડું આવ્યું, તાળું લાગે. હવે આવ્યું કિશન, ઉભા રોટલી થાય, ટીવી જોવાય, બાય થાકી જાય, 5 માર ચડી, ભાઈ હેઠી બેહીને બાપા નગર ગોઠણ સટક છે, વળી ક્યાં વળી પાછો ગોળો સટક છે જાય. વિચારવા જેવું એલા ભાઈ. એટલે બેનોને ખાસ મારી વિનંતી છે કે તમે રહોડામાં બેઠા હો અને તમારું સંતાન એમ કે મમ્મી ભૂખ લાગી છે, તો મા તરીકે મારી તમને પ્રાર્થના છે, બેન તરીકે, દીકરી તરીકે, કે તમે એ છોકરાને ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી દો ને, આફડો રંઠા જેવો થઈ જાય. અને આ તો છોકરો કે મમ્મી ભૂખ લાગી છે, મા હાવ નવરી બેઠી હોય. આ તો 1000 ગામ શેટાની વાત છે, અહીંની વાત નથી હો. નવરી બેઠી હોય અને છોકરો કે મમ્મી ભૂખ લાગી, અને ફાસ્ટફૂડ ખાવાની મારી જરાય ના નથી. તો તમે રહોડામાં બેઠા હોય તે હું ના પાડું, નકર તમે તો ઠેલા ભરીને વાપરો. આ તો રહોડામાં બેઠી છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી, તો માં શું કે આલે 10 રૂપિયા કુરકુરી આલી આવી, જા જા બેટા જા જા જા, અરે જા. હવે એ છોકરું પડીકો લઈને આવે 10 રૂપિયાનું, 25-30 ગ્રામ માલ હોય, ભગવાન જાણે. એ છોકરા કીધું પડીકું તૂટે નહીં, કારણ કે લોટકૂદ ખૂબ હોય, ઘી ખવડાવ્યું હોય, દૂધ ખવડાવ્યું હોય, ધવરાવ્યું ન હોય. માં છે ને આ જગતને જીવાડનારી છે, જન્મ દેનારી છે. અને માતાઓને મારી ખાસ પ્રાર્થના છે, આ ટીવીમાં જે હાલે છે એટલે કહું કે તમારા સંતાનને તમે પૂરેપૂરું પૈપાન કરાવો ને તો એના જીવનમાં અનેક રોગ દાખલ ન થઈ શકે એવા માના ધાવણની તાકાતના દાખલા ઇતિહાસમાં છે. આ તો 1.5 મહિનો થાય ને કે નહીં ફિટનેસનો પ્રશ્ન છે ને.
પ્લાસ્ટિકની શીશીને એમાં ડીટડી ભરાવીને આમ કહીને આમ દબાઈ એમને મૂલાનું પેટ ભરાઈ જાય. પીળો ભેપા જેવો મળતો પણ એને કાત જ વધે, પછી નો મેળ ખાય. મા તરીકે તમે સંતાનનું અહિત કરો છો એટલે આ વૃદ્ધાશ્રમો ખોલવા પડે. અને હવે હમો તો કરતા જ નથી. અમારી જેવડા હતા ને પૂછો, ગોઠણમાં માથું છોકરાનું ગાલીને માથે ટાઢું પાણી રેડે. એના મા બાપને વૃદ્ધાશ્રમમાં ન મૂકવા જાય. આ તો હમો કરવાનો જ નહીં, પછી 30 રૂપિયાનું ભરાવી દેવાનું સીધું. એ ખરાબ થાય, અંડરગ્રાઉન્ડ થાય ને એ ખરાબ થાય એટલે બીજો ગાભો ભરાવે. અઠવાડિયે એકવાર હમો કરતા જાઓ તો વૃદ્ધાશ્રમો નહીં ખોલવા પડે. આ મારી ખાસ વિનંતી છે, પ્રાર્થના સાથે. ઇતિહાસના દાખલા છે એટલે શિવાજીને યાદ કરવો પડે, એટલે એની માને યાદ કરવી પડે. હવે હિસકાવાનું નહીં, ઓટોમેટિક હોડ્યું. એક શબ્દ એટલે બીજું એ છોકરાના મા બાપને હાસવે નહીં કે તમે ક્યાં હિસકાયો, તમારે ડાયરેક્ટ મફત મોટો થયો. એ સેટિંગ ન આવે. અને છોકરા કીધું પડીકું ન તૂટે તેની મા કે અહીંયા લાવ બેટા, અહીંયા લાવ, અહીંયા લાવ. ઈ પડીકું તોડીને 2 આંગળા ઈ ખોકા 5 ગ્રામ ઈ ખાઈ જાય. હા બહુ સારા છે ખુરખુરિયા. કે પેટમાં બોઢીને હા ભળેલી બાર રામ લક્ષ્મણ ની વાત. પેટમાં બોઢીને હા ભળેલી બાર રામ લક્ષ્મણ ની વાત રે, બાર રામ લક્ષ્મણ ની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી ઊંઘ એની તે દીધી, એ જને તાન મુખ જે દીધી ઊંઘ મોડી તેની તે દીધી. ભાઈ ભાઈ આભમાં ઉગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યા. આભમાં ઉગેલ ચાંદલો ને જીજા ભાઈ ને આવ્યા. બાળ રે જીજા ભાઈ ને આવ્યા. માતા જીજા ભાઈ ઝુલાવે, ધણા ધણ ડુંગરા બોલે, શિવાજી નીંદર નો આવે. 11,000 રૂપિયા ગોબરભાઈ ભીખાભાઈ ઠુમરને જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. 2100 રૂપિયા પરેશભાઈ ફુલાભાઈ સારોલી, એને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવીએ. 1000 રૂપિયા કરુણા ગૌ સેવક રમેશભાઈ રૂડાણીને પણ જોરદાર તાળીઓના ગગડાથી વધાવી. ઘણા ઠેકાણે પૈસા લખાવતા હોય ને, અમુક કપલીનું હોતી જ ન આવે.